સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિમય પ્રદર્શના તમામ અંબરીશો અને કાર્યકર્તા સૌ મુક્તોની પણ જય જય જય, હરિપ્રબોધમ મંદિર પ્રાર્થના હોલની પણ જય જય જય. દરેક વ્યક્તિને એક પર્ટિક્યુલર પોતાનો મહિમા હોય છે. પોતાના ભગવાને આપેલી જે કાંઈ બુદ્ધિ, શક્તિ, સામર્થ્ય, સ્માર્ટનેસ, ટેલેન્ટ, સ્કિલ, એ બધાનું એક જાણપણું હોય છે અને એનો એક પોતાના અસ્તિત્વ જોડીને એ નિરંતર એ કોન્શિયસમાં જીવતા હોઈએ છીએ. જ્યારે બીજી બાજુ આપણે આપણો મહિમા સમજીએ છીએ, એના કરતાં ભગવાનને મોટા પુરુષ આપણા સૌનો મહિમા અનંત ગણો સમજે છે. કે આજે અમરીશ સભા છે, કદાચ માનતા હોય ત્યાં સુધી પ્રથમવાર અમરીશ સભા થતી હશે. પ્રતિષ્ઠાપન સવારે સંપન્ન થઈ ગુરુહરિના દિવ્ય કર કમળો દ્વારા, અને આજે એમના જ સાનિધ્યમાં આપણને અમરીશ મુક્તોની સભાનો આપણને એક લાભ મળી રહ્યો છે. વાત એ છે કે આજે આપણને સભામાં આવ્યા છીએ તો આપણને કેટલો બધો આનંદ છે કે સવારે પ્રતિષ્ઠા થઈ એનો પણ એક આનંદ, ગુરુહરિના દર્શન થયા એનો પણ આનંદ, અને અત્યારે આપણને અમરીશ સભામાં આવવાનું મળ્યું અને આપણે આવ્યા છીએ તેનો પણ એક આપણને આનંદ છે. પરંતુ ભગવાન અને મોટા પુરુષ એ કઈ રીતે વિચારે છે તો આપણે મેક્સિમમ આપણો આનંદ કહી શકીએ તો દિવાળીના દિવસ જેટલો સમજી શકીએ, નવા વર્ષના દિવસ જેટલો આપણે સમજી શકીએ. પણ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી કહેતા હતા કે જ્યારે જ્યારે અમરીશોની સભા થાય, શિબિર થાય, ત્યારે 1000 દિવાળીમાં જેટલો આનંદ કોઈ વ્યક્તિને થાય એટલો આનંદ હરિપ્રસાદ સ્વામી કહે છે મને એક અમરીશ સભાથી થાય. તો વિચાર કરીએ કે સ્વામીશ્રી, કારણ કે મહિમાનું અંતિમ ફળ છે આનંદ, અને મહિમાનું અંતિમ ફળ છે દાસત્વ, ઝીરો અવસ્થા. પણ એ આનંદ ગુરુહરિ સ્વામીજી અનુભવે છે કે 1000 દિવાળી જેટલો આનંદ એ અનુભવે છે કે જ્યારે અમરીશ સભા થાય છે. તો આપણે એક ભાગ્યશાળી છીએ. તો વિચારીએ કે એમને એટલો બધો આનંદ કેમ થાય છે. સ્વામીજી કેમ કીધું કે મને આટલો બધો 1000 દિવાળી જેટલો આનંદ છે. એની વાત કરતા સ્વામીજીએ વાત કરી એમ કે 1962માં યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે મારે એવા નિષ્ઠાવાન અને ધામધામીને મુક્તાને અર્થે જીવન જીવતા પરિવારો તૈયાર કરવા છે. પણ એ વખતે 76 જણનું લિસ્ટ બનાવ્યું, પણ ફક્ત 2 જ જણ આવ્યા. તો તે વખતે સમાજ એક કક્ષાએ તૈયાર ના થઈ શક્યો. એ ભગવાન અને મોટા પુરુષને રાજી કરવાની જે ટોપ સુરુચિવાળો સમાજની એમને અપેક્ષા હતી એ પૂરી ના કરી શક્યા, સમાજ ના કરી શક્યો. પણ સાચા શિષ્યનું કે સાચા ભક્તનું લક્ષણ એ છે કે પોતાના ગુરુનો સંકલ્પ, પોતાના પ્રભુનો સંકલ્પ એ પ્રાણના ભોગે પણ પૂરો કરે. સ્વામીજી કે 1962માં મેં સંકલ્પ કરી નાખ્યો હતો
કે ભવિષ્યમાં એવો ધામધામીને મુક્તને અર્થે જીવન જીવતો નિષ્ઠાવાન અને આત્મીય સમાજ મારે ગુરુ હરિ યોગીજી મહારાજના ચરણે તૈયાર કરીને મૂકવો છે. તો એ તે સમયનો સંકલ્પ પછી તો 1985માં ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજ મંદિરમાં પાછલા બાંકડા પર બિરાજમાન હતા એક દિવસ, અને ત્યારે સૌ પ્રથમ વાત કરી હતી કે આપણે 40-50 કુટુંબો એવા તૈયાર કરવા છે જેને એક આપણે પર્ટિક્યુલર દીક્ષા આપવી છે, અને એ લોકો એવા તૈયાર કરવા છે, એવા પરિવારો તૈયાર કરવા છે જે કેવળ ધામધામે અને મુક્તને અર્થે જીવન જીવે, નિષ્ઠાથી જજુમે એવો એક સમાજ તૈયાર કરવો છે. અને પછી સ્વામીજીએ દીક્ષા સૌથી પહેલાં આપી ત્યારે 51 અંબરીશોને દીક્ષા આપી. ત્યાર પછી તો એમનું કાર્ય આગળ વધતું ગયું, અને સ્વામીજી દેહ છોડ્યો પછી એ જ કાર્ય ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી આગળ વધાર્યું, અને 4000થી વધારે અંબરીશોને ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ દીક્ષા આપી છે. તો આપણને એક વિચાર આવે કે કોઈ વ્યક્તિ અંબરીશ ના હોય તો એ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત નથી? શું એને અંતકાળે ભગવાન તેડવા નહીં આવે? શું એનું અક્ષરધામ સિક્યોર નથી? તો સ્વામિનારાયણ ભગવાનના તો કરો લાખો આશ્રિત હોય, તો એને પણ ભગવાન તેડવા તો આવશે જ. પણ સ્વામીજી એક વિશેષ વાત કરી કે જે યુવક કે જે હરિભક્ત અંબરીશ દીક્ષા લે છે તો અક્ષરધામમાં યોગીજી મહારાજ એ દિવસે નાચે. અને પછી વાત કરી કે એ અંબરીશ હરિભક્ત દેહ મૂકીને જ્યારે બાપાના મહારાજના ધામમાં જાય ત્યારે યોગીજી મહારાજ એ અંબરીશના આત્માને ભેટશે. તો એ વિશેષ પ્રસન્નતાની વાત કરી સ્વામીજીએ. તો ભેટવા પાછળનો હેતુ શું છે? એમ હેતુ એ છે કે એ અંબરીશ દીક્ષા લીધા પછી ન કેવળ વસ્ત્ર પરિધાન કરીને આપણે ક્રીમ શર્ટ ને ગ્રે પેન્ટ કરીને કે અંબરીશ બેજ પહેરીને આપણે અંબરીશ દીક્ષા લીધી કહેવાય, પણ અંબરીશ દીક્ષાની પાછળ ભાવના એ છે કે 4 પ્રકારનો સ્વામીજી સત્સંગ કહેતા હતા. સ્વામી કે કંઠી પહેરે ને તિલક ચાલ્લો કરે એ 25% સત્સંગ કહેવાય. સભામાં જાય, સત્સંગ કરે, ધર્માદો કાપે, થોડી નિષ્ઠા રાખે તો સ્વામીજી કે 50% સત્સંગ કહેવાય. ભગવાન અને મોટા પુરુષને રાજી કરવા માટે હા ગળથલ કરે એ 75% સમાજ કહેવાય. અને પોતાના અસ્તિત્વને જીરો કરીને ભગવાનના ચરણારવિંદમાં મૂકી અને છેલ્લો જન્મ કરવાનો પ્રયત્ન કરે, ભગવાનને મોટા પુરુષના હૃદયમાં હાસ કરવાનો પ્રયત્ન કરે અને એના માટે મરણીયો ભોગ આપે ને એનો સત્સંગ 100% સત્સંગ છે. આપણે વિચારવાનું છે કે 4 લેવલના સત્સંગમાંથી મારે કયો સત્સંગ કરવો છે? કે ખાલી તિલક ચાલ્લાથી અટકી જવું છે? ખાલી સભાને દશાંશથી અટકી જવું છે? કે ખાલી સામાન્ય 1 લેવલની નિષ્ઠાથી અટકી જવું છે? કે પછી કેવળ સંસારમાં રહ્યા થકા જનક રાજા અને અંબરીશ રાજા, જે પ્રમાણે એ લોકો તો રાજાઓ હતા, એને રાજાની જવાબદારી હતી, અને એવા સમયે એ લોકો રાજકાજ કરતા બી ભગવાનના હૃદયમાં વસીને નંબર 1 પ્રાપ્ત સ્થાન કર્યું હતું. એ જ વસ્તુ કે આપણે તો ગ્રહસ્થ હોય ને તો 2-4 બાળકો હોય, નાનકડું ઘર હોય ને એટલો જ એનો સંસાર હોય, પણ સામે એવા પુરુષ મળ્યા છે કે આપણા સંસારને એ સંસારમાંથી દિવ્યતામાં લઈ જાય છે. આપણી ક્ષુદ્રતામાંથી આપણને અનંતતાના મહાસાગરમાં આપણને લઈ જાય છે. આપણને તો ખબર નથી કે અક્ષરધામ ક્યાં છે ને શું છે ને કેવું છે, પણ છતી દેહે અક્ષરધામની અનુભૂતિ કરાવી અને પોતાના ધામમાં તેડી જવાના સંકલ્પ સાથે અંબરીશ દીક્ષા સ્વામીજી આપણને સૌને આપી છે. આ બધી વસ્તુનો વિચાર આપણે કરીએ તો આપણને ખબર પડે કે આપણે ખરેખર એ વસ્તુનો વિચાર કરીને જીવીશું કે આપણે કોની ગોદમાં બેઠા છીએ, કઈ દીક્ષા આપણને આપી છે, કયા હેતુસર આપણી દીક્ષા આપી છે. તો આપણે એટલું તો સમજી શકીએ કે ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ હતો કે લક્ષાવધિ જીવોને શુદ્ધ કરી, માયાના ભાવથી પર કરી, મૂળ અજ્ઞાન અને મૂળ માયામાંથી
એના આત્માને મુક્ત કરી અને અક્ષરધામના સુખ શાંતિને આનંદ છતી દેહે ભોગવતા ભોગવતા એને અંતકાળે મહારાજ કહે છે હું અક્ષરધામમાં લઈ જાઉં, જે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે યદગત્વાના નિવર્તન તો તદ્ધામો પરમમ મમ, કે ભગવાનના ધામમાં ગયા પછી આવા મનનો ચક્રાવો નથી. એવું જે ભગવાનનું અક્ષરધામ છે તો ભગવાન તેડી તો જાય છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં અલિયાવાડાની ધરતી પર ભગવાન સ્વામિનારાયણને બધાએ કહ્યું કે મહારાજ બધા અવતારોએ સમાધિ કરાવી છે, તમે પણ કંઈક સમાધિ કરાવો. મહારાજ કે સમાધિ સોયલી નથી, તમારી પાત્રતા થશે ત્યારે કરાવીશું. બધા કે ના ના મહારાજ અમારે તો હમણાં કરવી છે. મહારાજ કે કરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન. બધા જ બધાએ ભજન શરૂ કર્યું. એમાં મોટા ભાગનાને સમાધિ થઈ ગઈ. સમાધિમાં એ લોકો સ્થિર થઈ ગયા અને એમના શરીર મળદા જેવા થઈ ગયા. પછી જે જાગતા હતા એ લોકોએ 2-4 કલાક રાહ જોઈ અને મહારાજને કહ્યું મહારાજ વિધિ કરી નાખી આ લોકોને સંબંધીને બોલાવીને કે આ પતી ગયું છે આમનું, દે આર નો મોર, કાંઈ નથી એમનામાં હવે. મહારાજ કે ના ના આપણે ભજન પ્રાર્થના કરો ને. એ ભજન પ્રાર્થના ભગવાન સ્વામિનારાયણને ચાલુ રખાવ્યું ને 2-4 કલાકની અંદર વારાફરતી બધા ઉઠવા માંડ્યા અને ગાંડા ગેલા થઈ થઈને દંડવત કરે, વાહ મહારાજ વાહ મહારાજ વાહ મહારાજ, કેવું તમારું અક્ષરધામ. ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા? પછી સમાધિમાં જે જોયું તેનું વર્ણન કર્યું. પછી કે અલ્ટિમેટલી ક્યાં ગયા હતા? તો કે તમારા ધામમાં ગયા હતા મહારાજ. ત્યારે એમને પોતાને પ્રતીતિ થતી હતી કે જે અક્ષરધામના સિંહાસન પર જે મહારાજ બિરાજમાન છે એ સામાન્ય આપણા જેવા ડ્રેસ અને કપડાં પહેરી અને સામાન્ય આપણા દૂધ માખણ અને રોટલા ખાઈને આપણી સાથે ઘોડા પર પહેરીને ફરે છે, એ તો અક્ષરધામના અધિપતિ છે. પછી એ લોકોએ કહ્યું, મહારાજે કીધું સુખ કેવું હતું, સુખનું વર્ણન કર્યું, અક્ષરધામનું વર્ણન કર્યું. પેલા લોકોએ કીધું મહારાજ એટલું બધું સુખ હતું, એટલું બધું સુખ હતું. પછી ભગવાન સ્વામિનારાયણે એ લોકોને એક પ્રશ્ન પૂછ્યો કે આટલું બધું સુખ આવતું હતું તો તમે પાછા શું કરવા આવ્યા? ત્યારે પેલા બધા કે મહારાજ ત્યાં છે ને હોકા પીવા નહોતા મળતા, ત્યાં છે ને મહારાજ ગપ્પા મારવાનું નહોતું મળતું, ત્યાં નર્યું તમારી મૂર્તિનું સુખ હતું પણ એ સુખ અમે જેરવી ના શક્યા એટલે અમે પાછા ધરતી પર આવ્યા છીએ. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું અમે તમને પહેલાં જ ના પાડી હતી કે યોગ્ય થશો ને ત્યારે અમે તમને સુખનો અનુભવ કરાવશું. અને એ જે યોગ્યતા અને પાત્રતા છે ને એ મેળવવા માટેની અમરીશ દીક્ષા છે. એના માટે સ્વામીજી આપણને અમરીશ દીક્ષા આપી છે કે આપણે એવી પાત્રતા આપણી અંદર આવે, આપણું ઘડતર થાય. આ મંદિર કર્યું, આ હરિમય પ્રદેશમાં 3જું સેન્ટર ગુરુવરે આપણને બક્ષિસમાં આપ્યું, ઘોડાસરનું આપ્યું, પછી બોપલનું કર્યું, પછી આ કર્યું. તો કેટલી બધી દ્રષ્ટિ છે પ્રબોધ સ્વામીજીની આપણા સૌ પર, અને એનું કારણ મુખ્ય તો બ્રહ્મવિહારી સ્વામીજીની ગોદ છે. એની ગોદમાં આપણને રહેવાનું મળ્યું તો સ્વામીજીની દ્રષ્ટિ થઈ તો આપણને એક ભગવાન ભજવાની, સત્સંગ કરવાની એક વ્યવસ્થાને સાનુકૂળતા કરી આપી. એમાં ઠાકોરજી પધરાવી દીધા એટલે આપણે ભજન કરીને ઠાકોરજીના સાનિધ્યમાં ભગવાનનું બળ લેતા લેતા યાત્રા કરવાની આપણને તક મળી ગઈ છે. એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. તો આ દુનિયાને જગતમાં 2 શબ્દ વપરાય છે, એક નસીબ અને બીજું છે ભાગ્ય. પછી સ્વામીજીને પૂછ્યું કોઈએ કે સ્વામીજી નસીબદાર અને ભાગ્યશાળીમાં કેટલો ફરક? ત્યારે સ્વામીજી કીધું કે લૌકિક રીતે વ્યક્તિને જે જોઈએ છે, રૂપિયા જોઈએ છે, મકાન જોઈએ છે, સારી સ્ત્રી જોઈએ છે, સારા બાળકો જોઈએ છે, સારો સંસાર જોઈએ છે, સારી આવક જોઈએ છે, સારી પ્રતિષ્ઠા જોઈએ છે, સારું સામાજિક જીવન જોઈએ છે, સારું સ્વાસ્થ્ય જોઈએ છે, અને એ જેને સંપૂર્ણપણે મળે અથવા તો મેક્સિમમ મળે એને નસીબદાર કહેવાય. પછી સ્વામીજી વાત કરી કે એ નસીબદાર તો ખરા પણ એનું કંટ્રોલિંગ કાળ કર્મ અને માયાને આધીન છે. એમાં ભૂડું કર્મ આવશે તો આવી પરિસ્થિતિમાંથી ક્યારે આપણે બહાર નીકળી જઈશું આપણને ખબર નથી. ક્યારે શરીરનો રોગ આવશે, ક્યારે ધનના દેશકાળ આવશે, ક્યારે મનનું ડિપ્રેશન આવશે, કે ક્યારેક ઝઘડા થશે, કે ક્યારેક બહુ બધી વિટમણાઓ ઊભી થશે આદિવ્યાધિની ઉપાધિની. એ બધી કાળ કર્મને માયાને આધીન છે. એટલે નસીબ તો છે પણ એ નસીબ પરમેનન્ટ નથી. જ્યારે સ્વામીજી આપણને એ કહે છે કે તમે નસીબદાર નહીં પણ નસીબદારથી 1000 ગણા ઉપર ભાગ્યશાળી છો.
પછી સ્વામીજી સમજાવ્યું ભાગ્યશાળી એટલે શું? ભાગ્યશાળી એટલે કે જ્યારે ભગવાનને મોટા પુરુષની નિરંતર ગોદ મળે. ભાગ્યશાળી એટલે શું? કે જે આત્માને ભગવાનના થઈને અને ભગવાનના આશ્રય જીવવાની તક મળે. ભાગ્યશાળી એટલે શું? કે જ્યારે ભગવાન અને મોટા પુરુષ આપણને આત્માની યાત્રા ભગવાન તરફ ચલાવે અથવા તો આપણા મન બુદ્ધિને તોડે. કારણ શું છે? કે એક લેવલમાંથી બીજા લેવલમાં તો જવું જ પડે. અને એ જ્યારે આત્માને વિશે સંસ્કારોનું પ્યોરિફિકેશન ભગવાન અને સંત કરે ત્યારે તે વખતે જે આત્મા નિષ્ઠા દ્રઢ ભગવાન કરાવે છે, નિશ્ચય ભગવાન કરાવે છે, પણ જ્યારે આપણે સુરુચિ રાખીને એમના તરફ યાત્રા કરતા જઈશું તેમ તેમ આપણે ભગવાન અને મોટા પુરુષને આપણા મન બુદ્ધિને તોડવાની આપણે એક ઓપોર્ચ્યુનિટી આપીશું. એટલે સ્વામીજી વાત કરે છે કે ભગવાન અને મોટા પુરુષમાં વિશ્વાસ દ્રઢ થાય તે દિવસે આપણી સત્સંગની શરૂઆત કહેવાય. અને ભગવાન અને મોટા પુરુષને આપણો વિશ્વાસ આવે તે દિવસે આપણી સત્સંગની આપણી પૂર્ણાહુતિ થાય. તો આપણે સેકન્ડ સ્ટેપમાં જવું છે કે આપણે તો ભગવાનનો અને મોટા પુરુષનો આશરો કરવો જ પડે. જઈએ ક્યાં? હ્યુમન કેપેસિટી લિમિટેડ છે અને ભગવાનની શક્તિ અનલિમિટેડ છે. તો અનલિમિટેડ શક્તિના ધારક એવા ભગવાન એનો તો કોઈ પણ જીવે આશ્રય કરવો પડે, નહીં તો એ માનવ જીવનની અંદર અખંડ આનંદમાં ના રહી શકે. પરંતુ ભગવાનને મોટા પુરુષને લાગે કે આ જીવ મારો છે, આ મારી આજ્ઞા પાડશે, આ એક ધારો યાત્રા કરશે, એવો જ્યારે વિશ્વાસ આવે ને ત્યારે પ્રભુ આપણી ફાઇલને હાથ અડકાડે છે. અને ત્યારે એમને જ્યારે વિશ્વાસ સંપૂર્ણ આવે કે હવે હું એને ગમે તે પ્રકારે કરીને એનો ચાર્ટ બનાવીશ અને એના આત્માને ઉત્થાનના માર્ગે લઈ જઈશ, ત્યારે એ આત્મા મને સાથ આપી દેશે, એવો જ્યારે વિશ્વાસ આવે છે ને એ ત્યારે એને ભાગ્યશાળી કહેવાય. અને એવો આપણને કંઈક અંશે વિશ્વાસ આપણો આવ્યો છે એટલે તો આપણને અમરીશ દીક્ષા લેવાનું સૌભાગ્ય મળ્યું છે. બાકી એક સમય એવો આવશે, સ્વામીજી વર્ષો પહેલાં બોલ્યા કે દોડિયા આવીને કહેશે કે મને દીક્ષા આપો, દીક્ષા આપો, દીક્ષા આપો. ત્યારે સ્વામીજી કે આ પુરુષને ટાઈમ નહીં હોય કે આ પુરુષ ધરતી પર નહીં હોય. તો આપણે ભાગ્યશાળી છીએ કે ગુરુ હરિપ્રસાદ સ્વામી ભલે દેહલીલા સંકેલી પણ એના પ્રાણ પ્યારા સાધુ જેની અંદર ભગવાનનો અખંડ નિવાસ રહે એવા સાધુ, ગુણાતીત સાધુ, સમ્યક ભગવાનને ધારણ કરનાર સાધુ, અને એની ગોદ આપણને આપી દીધી એટલે આપણા માટે તો એક દિવસ કે એક સેકન્ડ બી ભગવાને બગડવા નહીં દીધી. આપણે તું ચાલે મારી સાથ જે ભજન છે એની વિડીયોમાં એમ એક હરિભક્ત જોતા હતા, આશીષ કરીને અમેરિકામાં. હવે એને વિચાર આવ્યો, સ્વામીજીએ દેહ મૂક્યા પછીની વાત છે, ત્યારે એનો દીકરો 2.5 વર્ષનો અક્ષર હતો. એમાં સ્વામીજી એક નાના ટાબોરિયાની આંગળી પકડીને ચાલે છે. એટલે એને સંકલ્પ ઉઠી ગયો કે અમારો દીકરો અક્ષર છે, અક્ષરભાઈ, એને તો બિચારાને આવી સ્મૃતિ નહીં મળવાની ને આખી જિંદગી કે સ્વામીજી પેલા નાના ટાબોરિયાની આંગળી પકડીને ચાલે છે. તો હવે એવો તો સમય ક્યારે આવશે કે આ દીકરાને પણ સ્વામીજીની સ્મૃતિ મળે. જો એક આપણો સંકલ્પ છે તો ભગવાન અને મોટા પુરુષ તો આપણા સંકલ્પોને પકડે છે. અને 2022ની સાલમાં સ્વામીજી અમેરિકા પધાર્યા અને ત્યારે બેન્સેલેમાં સ્વામીજી પધાર્યા અને એક હરિભક્તના ઘરે પધરામણી કરવા માટે ગાડીમાંથી જેવા પ્રબોધ સ્વામીજી ઉતર્યા ત્યારે એ અક્ષરને લઈને ઊભા હતા. તો પ્રબોધ સ્વામીજીને કોઈ એક એના હાથમાં ગુલાબ હતું. એટલે પ્રબોધ સ્વામીજીના હાથમાં પ્રબોધ સ્વામીને એને ગુલાબ આપ્યું. પ્રબોધ સ્વામીના એના હાથે ગુલાબ લઈ અને એના ગાલ પર 3-4 વાર ગુલાબ અડકાડીને વહાલ કર્યું. પેલા એમને છોકરાને નીચે મૂકી દીધો અને નીચે જેવો મૂક્યો ને ઇમિડિયેટ પ્રબોધ સ્વામીની આંગળી પકડી લીધી. પેલા દીકરાએ બી પ્રબોધ સ્વામીની આંગળી પકડી અને તરત જ પ્રબોધ સ્વામી બોલ્યા, ક્યાં લઈ જશો અમને? જવાનું તો દરવાજા બાજુ, ઘરના એન્ટ્રન્સ બાજુ. એને બદલે નાનકડા બગીચા જેવું ઘરની બહાર બનાવ્યું હતું, એ ટાબોરી એમને ત્યાં લઈ ગયું. પ્રબોધ સ્વામી એમ આનંદ કરાવતા ત્યાં પહોંચ્યા અને પછી ઘરની અંદર પહોંચ્યા. પછી એમને હાથ છોડ્યો, આશીષના આંખોમાં આંસુ. તો એક દીકરાની આંગળી પકડી એક ક્રિયા છે, પણ એ જેટલી ઇમ્પોર્ટન્ટ છે એના કરતાં હરિપ્રસાદ સ્વામી એવા ને એવા પ્રબોધ સ્વામીમાં બિરાજમાન છે એની પ્રતીતિ કરાવી એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો હવે તો બહુ બધા છે. બોમ્બેમાં એક નાનકડો દીકરો છે નિર્માણ, હમણાં જ આવ્યા હતા પ્રબોધ સ્વામી. તો એ દીકરાઓ તો બહુ બધું વર્ણન કર્યા જેવું છે પણ ટાઈમ બહુ જાય. આખી સ્ટ્રીટ શણગારેલી, આખી મુંબઈની ધરતી પર બહુ અઘરી વસ્તુ પડે.
અને આખી સ્ટ્રીટ ઉપર રેડ કાર્પેટ હતી અને ઢોલ નગારા ને આન તે બધું જ. એ નિર્માણ છે ને કોઈ દિવસ કોઈની જોડે જાય નહીં ને કોઈની જોડે રસબસ ના થાય. અને પ્રબોધ સ્વામી ઉતર્યા ને એવા હાથ પકડી અને છેક એના ઘર સુધી ચાલીને લઈ ગયો. પછી પ્રબોધ સ્વામીને કાર્ડ બી અર્પણ કર્યું અને પ્રબોધ સ્વામીને એક પ્રાર્થના કરી, બહુ મજાની પ્રાર્થના કરી. પ્રબોધ સ્વામી, તમે ગુણાતીત ને હું ગુણાતીત. 2-2.5 વર્ષનો ટાબરિયો હશે. મેં કહ્યું ભારે હિંમત કરી ભાઈ ત્યાં. પ્રભુ શું કે ખબર તે સિદ્ધાંત છે કે. અને પછી એક વાત કરી કે આટલી નાની ઉંમરનો દીકરો કે ને પોતાની જાતને ગુણાતીત, એ સામાન્ય વસ્તુ નથી. પણ વાત એ છે કે ભગવાનને મોટા પુરુષ આપણને કોઈ દિવસ ન ધણિયાતા નથી રાખ્યા. એમ કે આપણને ખરેખર એક નિરંતર પોતાની ગોદ આપી અને એક પ્રતિથી હજારોની સંખ્યામાં. કે કોઈ પૂછે કે પ્રબોધ સ્વામીજી ગુણાતીત છે, એનું પ્રૂફ શું છે? પૂછે કે નહીં? તો એક હરિભક્તએ એના ગુરુને પૂછ્યું કે આ બધા પ્રબોધ સ્વામીજીને ગુણાતીત માને છે તો તથ્ય શું છે એ કહો. જે ગુરુની પાસે લાખો શિષ્યો છે, અસંખ્ય મંદિરો છે, એ ગુરુએ એના સેવકને કીધું કે એનું એક જ પરિમાણ છે, એક જ પ્રૂફ છે કે જે સાધુની પાછળ વિધાઉટ સંસ્થા ન રહેવાનું, ન ગામમાં ગામમાં ઘર, ન સીમમાં ખેતર, ન સંસ્થા, ન આશ્રમ, ન કઈ વસ્તુ, અને છતાંય એની પાછળ ત્યાગી સમાજ 250ની સંખ્યામાં પોટલા લઈને એની પાછળ ચાલવા મળે તો સમજવાનું કે સામાન્ય વ્યક્તિ નથી. તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે 80,000 હરિભક્તોને ક્યાં કોઈ કહેવા ગયું કે પ્રભુ સ્વામી અક્ષર બ્રહ્મ અવતાર છે, અને 80,000ને 1 સેકન્ડના લાખમાં ભાગમાં મનાવી દીધું. એ જ પ્રભુ સ્વામીજીની દિવ્ય શક્તિ છે. હજારો હરિભક્તોને તો વાત એટલી કરવી છે. તો એવા પુરુષની આપણને ગોદ મળી. હવે આપણે શું કરવાનું? તો આપણે એક સમજવા પ્રયત્ન કરવાનો કે મોટા પુરુષ કરે છે શું. તો 2007ની સાલમાં ગુરુ હરિપ્રસાદ સ્વામીજી ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડ પધાર્યા હતા. પછી સેવામાં સેવકો હતા ને બપોરે એ લોકો થોડા 2 કલાક ફ્રી હતા. એટલે ત્યાં આગળ કંઈક નજીકમાં કોઈ સ્થાન જોવા ગયા. ત્યાં બજી જમ્પ કરીને એક ઊંચી જગ્યા હતી, જે મોટો થાંભલા જેવું હોય, ત્યાં એલિવેટર જતું હોય, એ 500-600 ફૂટ ઊંચું હોય, અને ત્યાંથી કેળમાં દોરડું બાંધી અને નીચે જમ્પ મરાવે, એને બજી જમ્પ કહે. એ પૈસા આપીને જવાનું. અને ઉપર ગયા સુધીમાં તો અમુક જણા વિડ્રો થઈ જાય, અને ચેક ઉપર ગયા પછી સાઇન કરાવે કે અમારી જવાબદારી નહીં. એટલે ભગવાનનો અનન્ય આશીર્વાદ હોય. એટલે આપણે તો ભજન જ કરવા મળી પડીએ. ત્યાં લોકો ગયા હતા બધા 6-7 જણા. પણ સ્વામીજીની જાન બહાર નહીં, પણ સ્વામીજીને એક રહસ્ય આપો હતું. એટલે સ્વામીજી બપોરે આરામમાંથી બહાર જાગ્યા ત્યાં સુધી તો પેલા થોડી વારમાં આવી ગયા હતા. પણ સ્વામીજીએ બરાબર નોટિસ કર્યું કે આ લોકો કંઈક ગયા હતા ખરા. એટલે દિવ્યાંગભાઈ પછી સ્વામીજીની ગાડીમાં હતા. તો સ્વામીજીની ગાડીમાં હતા અને પછી સિટી સાઈડે પધરામણી હતી ઓકલેન્ડમાં. એ ત્યાં જવા નીકળ્યા ને ત્યાં સ્વામીજીએ પૂછ્યું દિવ્યાંગને કે દિવ્યાંગ, તમે બપોરે ક્યાં ગયા હતા? તમે લોકો દેખાતા નહોતા. એટલે બાજીમાં જ પેલું જતું હતું બંજી જમ્પ. કે સ્વામી આ છે ને ત્યાં અમે ગયા હતા. સ્વામીજી કે ત્યાં શું છે? તો કે સ્વામી એક ઊંચો ટાવર હોય કે એની ઉપર ચડવાનું અને એલિવેટરથી જવાય, પણ ત્યાં આગળ પછી કમરમાં દોરડું બાંધીને પછી ત્યાંથી જમ્પ મરાવે. સ્વામીજી કે આટલે ઊંચેથી માર્યો? તો કે હા. તો કે તમે બધાએ જમ્પ માર્યો? તો કે હા. સ્વામી કે બહુ સુરવીર કહેવાય તો અમે. એમ પછી થોડી વાર વાત કરી. પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા જે આપણને કામ લાગે એવું છે. સ્વામીજી કે મારે હરિધામના 650 ને અહીંયા લઈ આવવા છે અને બધાની પાસે જમ્પ મરાવો છે. પણ પછી સ્વામીજી એક વાક્ય સરસ બોલ્યા. સ્વામી કે જમ્પ એટલા માટે મરાવો છે કે મારે 650 ને છાતી આપવી છે. આ શબ્દ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે સત્સંગ કરીએ છીએ ને એ ગેંગે ફેંગે સત્સંગ છે. સાનુકૂળતા મળે ને તો વાહ વાહ, અને પ્રતિકૂળતા મળે ને તો ઉદાસીનતા. કારણ કે આ હરિમય પ્રદેશની સેવા મને પણ સૌભાગ્ય 2 વખત મળેલું છે. એટલે ખબર છે
કે સભામાં કોઈ આવતું બંધ થઈ ગયું તો સમજવાનું કે કંઈક થયું છે એના જીવનમાં. પ્રસંગ ઘરમાં બન્યો હોય ને સભા બંધ થઈ જાય, નોકરી છૂટે ને સભા બંધ થઈ જાય, પ્રસંગમાં પ્રતિકૂળતા આવે ને સત્સંગ બંધ થઈ જાય. હવે એને સત્સંગ કહેવાતો હશે? પ્રાણ સાથે સત્સંગ રાખીએ નામ સત્સંગ કહેવાય. તો આપણે અંબરીશ દીક્ષા પાછળનો હેતુ એટલો જ છે કે આપણે ભગવાન ના બને ને ભગવાનની નિષ્ઠાથી જીવવું છે. તો ભગવાન અને મોટા પુરુષ એના આશરો દ્રઢ કર્યો એટલે લૌકિક રીતે બી સુખી છે. આ વખતે પ્રભુ સાંઈજી મુંબઈમાં પધાર્યા તો 3-4 સભાઓમાં આશીર્વાદ આપ્યા કે તમે અઠવાડિક સભા ભરશો ને તો તમારી તનની મનની ધનની અને આત્માની જવાબદારી હરિપ્રસાદ સ્વામી લેશે. તો એ તો લીધું જ છે. તો પ્રારબ્ધથી રક્ષા કરે છે, અશક્યનું શક્ય કરે છે. નિતેશ જોશી કરીને એક દીકરો, તો ઘણા પ્રસંગો છે, તો એને અચાનક કાને સંભળાવવાનું બંધ થઈ ગયું. એટલે ENT પાસે ગયા, એક જણ પાસે ગયા, બીજા પાસે ગયા, 3 ENT પાસે જઈને તપાસ કરાવી, ઓપિનિયન્સ લીધા, દરેક જગ્યાએ હિયરિંગ ટેસ્ટ ને બધું કર્યું. છેલ્લે ડૉક્ટરે કહી દીધું કે ભાઈ તમારા બંને કાનમાં સાંભળવાની શક્તિ હવે જતી રહી છે, અંદર નસો બધી સુકાઈ ગઈ છે, હવે કશું જ નહીં થાય. હવે એની ઉંમર 32 વર્ષની, લગ્ન બી હમણાં જ કરેલું છે અને એક નાનું ટાબોરિયું પણ છે. વિચાર કરીએ કે એની જગ્યાએ આપણી જાતને મૂકો તો, અને અંબરીશ કે સત્સંગી થયા પછી આવું થયું હોય તો. હવે કાન જાય એટલે નોકરી જાય, એને બી ગામમાં ઘર નહીં, સીમા ખેતર નહીં, ગરીબ ઘરનો દીકરો છે, કેટલું પ્રેશર આવે. પછી ગુરુહરિ પ્રબોધ સાંઈ પાસે લઈ ગયા. આવી સભા હતી, ચાન્સ તો નહીં ભલે, પછી કાર્યકર્તાનો ઉપર બોલે એમાં ચાન્સ મળી ગયો, આવી જાવે. કારણ કે 1000 કુટુંબ વચ્ચે, 1000 ભક્તો વચ્ચે એક જ દિવસ આપવાનો પ્રબોધ સ્વામીનો. હમણાં પધાર્યા 17 દિવસ પધાર્યા, 17 દિવસમાં 18 સભાઓ થઈ. જેમ હમણાં વાત કરી એમ બધી સભાઓની સંખ્યા આપણે એ કરીએ સરવાળો તો 30,000થી વધારે ભક્તોએ પ્રબોધ સ્વામીજીનો લાભ લીધો. એમ તો એવા સમયે કેટલો બધો ટાઈમની મારામારી હોય, અને છતાં ખરેખર એ સમાજને મારે તો સેલ્યુટ કરવું પડે, કારણ કે મારું ઇન્વોલ્વમેન્ટ એટલું બધું નહોતું, અને છતાંય પ્રબોધ સ્વામીના બંને ટાઈમનો થાળનો ટાઈમ સચવાયો છે, આરામનો ટાઈમ સચવાયો છે. બપોર એમને જમ્યા પછી 1 થી 1.5 વાગ્યા પહેલાં આરામમાં જવા માટેનું એ હોય, આરામ થાય, વોકિંગ થાય, પધરામણીઓ થાય. સવારે બી પધરામણી, પણ 10 થી 12:15નો પ્રોગ્રામ બસ. સાંજે 5:15 થી 7:15નો પ્રોગ્રામ, અને રાતના સભા, અને સભા બી 1.5 કલાકની, અને 9:30-9:45ની વચ્ચે પ્રભુ સ્વામી વિદાય. ગુરુહરિ બહુ રાજી થયા, પણ એ ભક્તિ ભગવાને પ્રગટાવી છે. વાત આપણે બીજી કરવી છે એમ કે એ દીકરો જ્યારે પ્રબોધ સાંઈ પાસે અમે લઈ આવ્યા અને પ્રબોધ સાંઈને વાત કરી, પ્રબોધ સાંઈ આ 32 વર્ષનો દીકરો છે અને બંને કાને ટોટલ સંભળાતું બંધ થઈ ગયું છે. એટલે આપણે માનીએ કે ભાઈ શરદીના કારણે બી ઘણીવાર ના સંભળાતું હોય, પણ ENTના બધા રિપોર્ટ્સ હતા એટલે કાંઈ આર્ગ્યુમેન્ટ જેવું રહ્યું નહીં. પ્રબોધ સાંઈને કીધું, મેં કોઈ પ્રબોધ સાંઈ હવે શું કરીએ? પ્રબોધ સાંઈ એક વાક્ય બોલ્યા. તો સ્વામીજીના વાક્યો ને પ્રબોધ સાંઈના વાક્યો જો કોઈ સરખાવવા જાય ને તો દિવસમાં કેટલાય મળે. એ આપણને દર્શન કરાવે, એના એ જ સ્વામીજી સાંગો પાંગ પ્રબોધ સ્વામીજી ધારણ કરેલા છે. એટલે પ્રબોધ સ્વામી તરત એક વાક્ય બોલ્યા કે જ્યાં મેડિકલ સાયન્સ પૂરું થાય છે ને ત્યાં સ્પિરિચ્યુઅલ સાયન્સ શરૂ થાય છે, ભગવાનની શક્તિ શરૂઆત થાય છે. મેં કહ્યું ચાલો વાક્ય તો બોલ્યા, પણ અનુભવ. એટલે પેલા દીકરાને કાનમાં કહે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો, ભજન કરો. ભજન કરશો તો આપણને શું સમજાય? ખાલી લિપ્સ મુવમેન્ટ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો એવું બોલ કે છે ને. પ્રબોધ સાંઈ કાનમાં જઈને બોલ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો. પેલો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રબોધ સાંઈ કે સાંભળે તો છે. પછી બીજા કાનમાં કર્યું કે આ કાનમાં બી નથી સંભળાતું, બોલજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ જ સેકન્ડથી સંભળાતું થઈ ગયું. આજ સુધી મને પ્રોબ્લેમ નથી થયો. આવો પ્રસંગ આપણે સાંભળીએ ત્યારે આપણને શું વિચાર આવે? કેવું વિચાર આવે? એક બીજો પ્રસંગ કહું છું, સમય જોવો પડશે, ગુરુહરિ પધારશે એટલે આપણે એક સત્સંગી દીકરી સ્કૂલમાં ભણતી હતી. એટલે એનો આંખ આમ થતી હતી. એટલે ટીચરને ખબર પડી કે આ દીકરીને આંખનો કંઈ પ્રોબ્લેમ છે. એટલે પછી દીકરી એના પેરેન્ટ્સને બોલાવીને કહી દીધું કે આ દીકરીના આંખના
નંબર ચેક કરાવો, એ પ્રોપર જોઈ નથી શકતી, ત્રાંસુ જુએ છે, એની બોડી લેંગ્વેજ પરથી લાગે છે કે એને મોટો પ્રોબ્લેમ છે. ઓપ્ટિશિયન પાસે દેખાડ્યું, ડૉક્ટર પાસે દેખાડ્યું, તેને કહ્યું કે બંને આંખોમાં 2.5 નંબર છે. દીકરી નાનકડી હતી, પછી તો એને ચશ્મા બનાવડાયા. પણ ગુરુ હરિપ્રસાદ સ્વામી પાસે ગયા અને સ્વામીજીને કીધું કે સ્વામી, આ દીકરી આટલી નાની છે ને હજુ 2.5 નંબર છે, આપ કૃપા કરજો. સ્વામીજી કે 30 મહાપૂજા કરાવો. 30 મહાપૂજા કરાવી તો નંબર ઘટવા જોઈતા હતા ને એને બદલે 3.5 થયા. એમના ઘરના બધાએ કીધું કે તમે હવે સ્વામીને પ્રાર્થના કરો, આ તો વધ્યા. સ્વામીજી પાસે ફરી ગયા. સ્વામી કે ના ના, આપણે 50 મહાપૂજા કરાવો, મહારાજને અમે પ્રાર્થના કરીશું. તે 3.5 4.5 થયા. પછી એમના ઘરવાળાએ કહ્યું કે હવે જતા જ નહીં સ્વામી પાસે. તો કે પણ મારે દૂરથી દર્શન કરવા છે, તો જવું કે ના જવું? તો કે સારું, દૂરથી જ કરજો. તે સ્વામીને દર્શન કરવા દૂરથી ગયા. તે સ્વામી એમને જોઈ કે આવો ભગત અહીં. સ્વામીજી કે શું થયું દીકરીને? તો કે સ્વામી 5.5 થઈ ગયા. સ્વામી કે ના, 80 કરાવો મહાપૂજા, અમે ઠાકોરજીને પ્રાર્થના કરીએ. એમ કરતાં કરતાં એ દીકરીના નંબર થઈ ગયા 8.5. તમે વિચાર કરો કે કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ ભગવાન અને મોટા પુરુષ આશીર્વાદ આપે અને પોઝિટિવ પોઝિટિવ પોઝિટિવ, ફાયદો ફાયદો ફાયદો, સાનુકૂળતા સાનુકૂળતા સાનુકૂળતા, તો પ્રતિકૂળતા એટલે તે વખતે ભગવાનને સર્વોપરી માને, સર્વસત્તાધીશ માને, સર્વ ઐશ્વર્ય પ્રતાપને ધારણ કરનાર માને, સાંગોપાંગ ભગવાનને ધારણ કરનાર માને, અને મારાને મારા દીકરા દીકરીનું હિત કરનાર કોઈ છે નહીં એના સિવાય, એવું માનીને જીવે તેનું નામ નિષ્ઠા કહેવાય. અને આવી નિષ્ઠા થાય તો પછી દીકરી પરણાવવા જેવી થઈ ગઈ. હવે ઇમ્પોર્ટન્ટ, બજી જમ્પ શું આપે છે? છાતી આપે છે. ભગવાનને મોટા પુરુષ છાતી આપે છે. એટલે પછી દીકરી પરણાવવા જેવી થઈ. પછી સ્વામીને કીધું, સ્વામી આ દીકરીના ચશ્મા છે ને, પેલું લેસિક્સનું ઓપરેશન તો હવે આવ્યું, આ તો વર્ષો પહેલાંની વાત છે. તો સ્વામીજીને કીધું કે સ્વામી હવે તો દીકરી પરણાવવા જેવી થઈ ગઈ, અને એના કાચ જોયા હોય ને તો પેલા સોડા બોટલના બુંદાના લગાડેલા હોય એવા વજનદાર લટ્ટા 8.5 8.5 નંબર. સ્વામીને કે શું કરીએ સ્વામી, હવે દીકરી દેખાડવાનો ટાઈમ થયો. તો કે સ્વામી કે શું વાંધો હતા? કે ચશ્મા તમે ના કરતા. સ્વામી કે એક કામ કરજો ને, ચશ્મા કાઢીને દેખાડી દેજો. શું? સ્વામીજી કે ચશ્મા કાઢીને દેખાડી દેજો. હવે કેટલું અઘરું પડે. એ વખતે જે સ્વામીના વચનમાં વિશ્વાસ રાખે એનું નામ સાચી નિષ્ઠા છે. અને એ હરિભગત પેલી દીકરીને જોવા માટે ઘરે આવ્યા ત્યારે એ જમાનામાં તો દીકરી ચાય નાસ્તો લઈને જાય તો એમાં જોઈ લેવાનું હોય, ને અત્યારની સિસ્ટમ તો આખી જુદી જ છે જોવાની. તો ચાય નાસ્તો લઈ જાય એમાં જોઈ લેવાનું અને પસંદ કરવાનું. પેલી દીકરી ચાય નાસ્તો લઈને ઉપર જતી હતી. એના બાપાએ કીધું કે બેટા ક્યાં ઉપર જાય? તો કે હા. તો કે ચશ્મા લાવ. તો કે પપ્પા ચશ્મા વગર પડી જઈશ. તો કે સ્વામીને સંભાળીને ચડી જા. ચડી ગઈ, ચાય નાસ્તો આપી દીધો, દીકરી પસંદ પડી ગઈ. પછી આપણને ના વિચાર આવે કે આવતીકાલે ચૂલામાં રસોડામાં શું થશે? 8.5 નંબરના ચશ્મા નહીં પહેર્યા હોય તો પેલાને ખબર નહીં પડે. પણ એ ભગતે અમારી સભામાં આવીને પ્રસંગ શેર કરતા કીધું કે જે દિવસે ચશ્મા મૂકી દીધા ને તે દિવસથી મૂક્યા આજ સુધીને દીકરીને ચશ્માની જરૂર નથી પડી. કે આપણે ગુરુ હરિ પાસે આશીર્વાદ માગવા છે કે અમારે એવી છાતી જોઈએ છે. પેલા હરિભગતની છાતી 2.5 નંબરના ચશ્માથી માંડીને 8.5 નંબરના ચશ્મા સુધી એ સ્વામીજીને વિશે સંકલ્પ નહીં ઉઠવા દીધો હોય, સ્વામીજીની અંદર એ અપ્રતિમ વિશ્વાસ રાખ્યો હશે, સ્વામીજીને વિશે મનુષ્યભાવનો સંકલ્પ નહીં ઉઠવા દીધો હોય, સ્વામીજી વિશે અપેક્ષાનો સંકલ્પ નહીં ઉઠવા દીધો હોય, સ્વામીજીની સાથે ધોકાવાદા નહીં કર્યા હોય, તો એ હરિભક્તની નિષ્ઠા કેટલી બધી પરાકાષ્ઠાની કહેવાય. અને બીજી બાજુ જ્યારે પરણાવવાની થઈ ત્યારે ગુરુએ કીધું કે ભાઈ ચશ્મા કાઢીને દેખાડ દેજો. તો આપણને ક્યાંક લાગે કે સ્વામીજી આવું કેવું કીધું એમ, ચશ્મા કાઢીને દેખાડવાનું એટલે? કારણ કે બીજે દિવસ તો ખબર પડી જવાની હતી. અને છતાંય એને સ્વામીજીમાં વચનમાં એટલો બધો વિશ્વાસ હતો કે એને ચશ્મા કાઢીને દીકરી દેખાડી, પસંદ પડી
અને આજે એ દીકરીને ચશ્મા 8.5 નંબર હોવા છતાંય એ દીકરીને ચશ્માની જરૂર નથી પડતી. એ સામર્થ્ય છે. પણ પહેલાં અસામર્થ્ય દેખાડી અને પછી સામર્થ્ય દેખાડી. તે 5-6 વર્ષનો જે આખો ટાઈમ સ્પાન છે, એ 6 વર્ષની અંદર એ ભગતની યાત્રાને ભગવાને કેટલું પરાકાષ્ઠાએ લઈ ગયા હશે. તો આપણે પણ એક સંકલ્પ કરીને પ્રાર્થના કરવી છે કે એક જ સૂત્ર રાખવું છે કે તમે મારું કામ કરો તો મારી નિષ્ઠા દ્રઢ થશે, અને તમે કદાચ મારું કામ નહીં કરો તો મારી નિર્દોષ બુદ્ધિ દ્રઢ થશે. થાય તો નિષ્ઠા અને ના થાય તો નિર્દોષ બુદ્ધિ. પણ એટલું પાક્કું રાખવાનું, મા બાપ પોતાના દીકરા દીકરીનું અહિત નથી કરતા તો મારો ભગવાન કેવી રીતે મારું અહિત કરવાનો છે. પણ આ વસ્તુ જો પકડી રાખીને આપણે જીવીશું તો એ આત્માને વિશે, ભગવાનને વિશેનો જે અનન્ય આશરો છે એ પરાકાષ્ઠાએ આપણને લઈ જાય અને જીવમાં આપણને એવી નિષ્ઠા દ્રઢ કરાવી દે. મુંબઈની ધરતી પર એક દીકરો છે, હર્ષિત હિંડોચા કરીને. હવે એને પગે ને બધા શરીરમાં પ્રોબ્લેમ થવા માંડ્યા. પછી બહુ બધું મેડિકલ દેખાડ્યું, બહુ બધા ટેસ્ટ કરાયા, પણ એનો રોગ પકડાતો નહોતો. હવે શરીરમાં શક્તિ નહીં, શરીરનું આખું બોડી છે, મસલ્સ છે, એની ગ્રીપ છોડી દે, એના નર્વ્સ કામ ના કરે. હવે દીકરો બી 32 વર્ષથી 31 વર્ષનો હતો. છેલ્લે બહુ બધી જગ્યાએ ગયા તો વોકાર્ડની અંદર એક ડૉક્ટરે શોધી કાઢ્યું કે એને NMO નામનો વાયરસ છે, જે વાયરસથી શરીરનું નર્વ્સ ખતમ જતા જાય અને ધીરે ધીરે પગ ડિસેબલ થાય, હાર્ટ ડિસેબલ થાય, જોઈન્ટ્સ પકડાય અને ધીરે ધીરે લાઈફ એકદમ મળદા જેવું થઈ જાય. તો હવે ડિસીઝ છે, એના સિમ્ટમ્સ અને એનું એન્ડ કેવું આવશે, પ્રોગ્રેસિવ ડિસીઝ. હવે ભણેલા ગણેલા હોય એમાં આપણે તો કામ વગરના ગૂગલ સર્ચ કરતા હોય, જાતે દવા લેતા હોય ને ખોટી લેતા હોય, તો ટેન્શન આવવું સ્વાભાવિક છે. અને હોસ્પિટલના ડૉક્ટરોએ તો જેવું છે તેવું કહી દીધું. એટલે એનું આખું ફેમિલી ટેન્શનમાં આવ્યું, એના પત્ની પણ ટેન્શનમાં આવે, એના ફાધર બી ટેન્શનમાં આવે, એનો બ્રધર બી ટેન્શનમાં આવ્યો. આખું ઘર અને આત્મીયતાના દાવે આખું મંડળ, એ દહીસર મંડળ જેની હમણાં વાત કરી, એ દહીસર મંડળના સૌ મુખ્ય હરિભક્તો, કારણ કે હર્ષિતભાઈ મુખ્ય હરિભક્તોમાંના એક છે, મુખ્ય કાર્યકર્તા. એટલે બધા જ ટેન્શનમાં આવ્યા. પછી બધા મળવા જાય, ધૂન કરવા જાય. વિચાર કરો કે જ્યારે આવું આપણા માટે ડિટેક્ટ થયું હોય અને આપણને આવો વાયરસ આવ્યો છે તો આપણું ડિપ્રેશન કઈ કક્ષાએ જાય. આપણને લાગે કે હું તો મરતા પહેલાં જ મરી ગયો, હવે ભગવાન કેમનો ભજીશ, 40 કેમનો, હું ઘર કેવી રીતે ચલાવીશ, સત્સંગ કેવી રીતે કરીશ, નોકરી કેવી રીતે કરીશ, મારા બાળકને કેવી રીતે મોટું કરીશ, પોષણ આપીશ. એ બધા 1000 વિચાર આવે અને બધા રડે. એટલે ઘણીવાર તો બળ આપવાને બદલે આપણને ઊંધું બળ મળે. પાછા રેફરન્સ આપે કે અમારા એક સંબંધીને આવું થયું હતું ને એને આવું થયું હતું તો ઉપડી જ ગયો. હવે એ તો આપણું વધારો કરી દે, બળ આપવા આવ્યા હોય પણ આપણે ઊંધું બળ આપીને જાય. એ દીકરાએ 1 કલાક 2 કલાક બધું ચાલ્યું, સાંભળ્યું બધું ડિટેક્ટ થયા પછી ધીરે એને કહી દઉં 1 મિનિટ, લીવ મી અલોન, ઇંગ્લિશમાં શબ્દ છે, મને અત્યારે તમે છોડી દો. હું જ્યાં સુધી રૂમમાં ના બોલાવું ત્યાં સુધી કોઈ નહીં આવવાનું. એક સાચા અંબરીશ ભગવાનના બળે કેવી રીતે જીવે છે. એની વાઈફને કીધું તમે મધર ફાધર બધાને કીધું તમે જાઓ નીચે, હવે રૂમમાં બોલાવું તો જ આવજો, હમણાં નહીં આવતા. આપણને લાગે કે કંઈ કરશે તો નહીં ને. હોસ્પિટલમાં તો નર્સો બર્સોને કીધું હશે કે ધ્યાન રાખજો ભાઈ, બધા નીચે મોકલ્યા. એને શું કાઢ્યું? એને વચનામત હાથમાં લીધું અને વચનામત પ્રથમ 27 વાંચ્યું. એક વાર વાંચ્યું, 2 વાર વાંચ્યું, 3 વાર વાંચ્યું, એક લીટી વાંચી. જેને પરમેશ્વર ભજવા હોય, જેની આવી સમજણ હોય, તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. પછી એની અંદર મહારાજે આખું ડિટેલ આપ્યું છે આમ કે જેની રાખી પૃથ્વી અધર રહી છે, જેના તારા આવે છે. પછી મહારાજ કહે છે કે અમે ધારીએ તો આને રોગ થાવો તો થાય છે, આને રોગ થાવો તો નથી થતો, અમે ધારીએ કે આ રાજા થાય તો રાજા થાય છે, અને અમે ધારીએ કે આનું રાજ જાવ તો જાય છે. એ બધું આખું ડિટેલ વાંચ્યું. વાંચીને પછી એના આત્માને વિશે સ્થિર કર્યું
કે મારા શરીરમાં રોગ આવ્યો છે, તો બે શબ્દ છે ઇંગ્લિશમાં, એક છે હેપનિંગ, એક છે હેપનિંગ અને બીજું છે ડુઈંગ. આપણને પડી ગયા ને વાગ્યું, તો કે હું પડી ગયો અને મને વાગ્યું, તો એ હેપનિંગ કહેવાય. અને કોઈએ જોરથી એક લાફો માર્યો તો એ ડુઈંગ કહેવાય. તો આપણે યુઝ્યુઅલી માને છે કે મારા જીવનમાં આમ થયું, આવું થયું, આવું થયું, આને આવું કર્યું, તો એ છે એ બધું હેપનિંગ છે. પણ ભગવાન સ્વામિનારાયણે કીધું અનંત આશ્ચર્ય થયા, અનંત થાય છે અને અનંત થશે, તેનો કરનાર મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એના વડે કરીને જ છે. આ વસ્તુ જો આપણા જીવનમાં સ્થિર થઈ હોય, અને એ દીકરાએ અડધો કલાક, પોણો કલાક એ પ્રથમના 27ના વચનમાં તો વાંચી, મનન ચિંતન કરી અને આર્તનાદથી સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી, મારે તમારા બળે જ જીવવું છે અને મારા શરીરમાં કોઈ કાળ કરવાની મારી તાકાત નથી કે મારા શરીરનો સ્પર્શ કરી શકે, કારણ કે કાળ કરવાની માયા ત્રણેય ભેગા મળીને મારા ભક્તનું અહિત કરી શકતા નથી. સ્વામિનારાયણ ભગવાને કીધું, અને કદાચ એને દંડ દેવાનો થાય તો ભગવાન સ્વયં દે છે. તો આપણો ચાર્ટ બીજા કોઈ નથી બનાવતું. હવે આપણે અંબરીશ થયા એટલે આપણો ચાર્ટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી બનાવે છે, આપણને નિરંતર એમના તરફ ખેંચવા માટેનો બનાવે છે. અને એ દીકરાએ એવી નિષ્ઠા દ્રઢ કરી, પોણો કલાક મનન ચિંતન કર્યું, પ્રાર્થના કરી, ભજન કરી, અને પછી ફોન કરીને બેલ મારીને બધાને બોલાવ્યા. અને બધા રડતા હતા કે ઉભા રહો, રડો છો કેમ? જેનો ધણી મરી ગયો એ રડે, મારો ભગવાન ધરતી પર પ્રગટ છે. તો કે તમને આ રોગ થયો છે ને? તો કે રોગની 80 કે 83, રોગની તાકાત નથી મારા શરીરને સ્પર્શ કરી શકે. સ્વામીજીની ઈચ્છા છે તો મારા શરીરમાં રોગ આવે છે, પણ મારું સ્વામીજી અહિત નહીં કરે. અને કલાક જેના ફેમિલીને બેસાડીને જે ગોષ્ઠી કરી નિષ્ઠાની, બધાને રુદનમાંથી હાસ્યમાં લઈ ગયો, નિષ્ઠામાં લઈ ગયો. એ તો ઠીક છે, પણ જેટલા એને મળવા આવ્યા, જે જૂના દીકરાઓ સભામાં નહોતા આવતા એ પણ એને મળવા આવે, એ બધાને નિષ્ઠા મહિમાની વાત કરી. અને એવા ટાઈમે હોસ્પિટલમાં રહ્યા કેટલાય દીકરોને પાછા એને સત્સંગના માર્ગે ચડાવી દીધા. નવા બી એને સભા ભરતા ચાલુ કરે. આપણે હોય તો આર્ગ્યુમેન્ટ થાય કે ભાઈ તારું ઠેકાનું નથી તો મને હું કથા કરે. પણ આ નિષ્ઠા છે તો આપણે પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે આ દેહ ભગવાને આપ્યો છે અને દેહને સારો તમે જ રાખો છો. તો આ દેહનો ઉપયોગ છે એ ઉપયોગ તમારા ગમતા પ્રમાણે મારે કરવો છે. એટલે હમણાં વાત કરીને રાજાએ કે મિશન ડબલમાં આપણે નિમિત્ત બનવું છે. મિશન ડબલમાં પહેલું નિમિત્ત ખાલી નંબર્સ છે, સંખ્યા, કે ભાઈ 50નું મંડળ ચાલતું હોય તો 100 થવા જોઈએ. આપણે આને જ મિશન ડબલ સમજીએ છીએ, પણ પ્રબોધ સ્વામીજી કહે છે એકલી સંખ્યા નહીં. પ્રબોધ સ્વામીજી એવું કહે છે કે સંખ્યામાં બી ડબલ, સ્વાધ્યાયમાં બી ડબલ, ભજનમાં બી ડબલ અને ટાઈમ પણ ડબલ. એ બધું ડબલ આપીશું તો આપણે મિશન ડબલમાં સર્વોપરી નિમિત્ત બની શકીએ. તો આ શરીર ભગવાને આપ્યું છે તેવા રોગની અંદર કરે છે. એક બીજો દીકરો અભિષેક છે, એ નાલા સોપરાથી ટ્રેનમાંથી નીચે પડ્યો. ભગવાનનું કરું બીજી સાઈડની ટ્રેન કરતાં થોડો વચ્ચે પડ્યો, અહીંયા માથામાં વાગ્યું, બ્લીડિંગ થયું. હવે વચ્ચે તો કોણ એને લેવા જાય? તો પછી એને કોઈ હરિભગતને ફોન કર્યો, બીજા કોઈને ના બોલ્યા કે આવું થયું છે. પણ આવતા તો વાર લાગે ને. પછી એને દાખલ કર્યો, બધું થયું. પણ આટલું વાગેલું ને આટલું બધું સિરિયસ ને માથામાં ઇન્જરી હેવી હતી, અને છતાંય એ દીકરાએ હોસ્પિટલમાં રહ્યા 89 યુવકોના કોન્ટેક્ટ કરી અને એને સભામાં માર્ગે ચડાવ્યા. તો આ વિચાર જે કરીએ કે દેહમાં તો તકલીફ થવાની હોય, એ ભગવાન કરે છે, પણ મારી જે ભક્તિ છે, મારે જે ભગવાનને પ્રસન્ન કરવાની વાત છે, એ જો હું આવા સમય કરીશ તો એ તો ભગવાનના બળે જ થવાનું છે. 89ને મોકલનાર તો મહારાજ છે, પણ મહારાજ એ જુએ છે કે આ દેહમાં નથી પડી રહ્યો, મન બુદ્ધિમાં નથી પડી રહ્યો, પણ આજે મારા બળે જીવે છે. તો આપણે એમના બળે જીવવું છે. તો આજે સ્વામીજીને વાત કરવી છે પ્રબોધ સ્વામીને. એક દીકરાની બંને કિડની ફેલ થઈ ગઈ, મંગેશ કરીને, 24 જ વર્ષનો. એને પેલું નીટની એક્ઝામ આપવામાં થયું, તો એ બિચારો ડિઝાઇનિંગની તો બહુ પેરાસિટામોલ બધું ખાધું હશે, દવાઓ, એની બંને કિડની ફેલ થઈ ગઈ. 24 જ વર્ષનો, રહે ઝૂંપડામાં, મહારાષ્ટ્રીયન દીકરો, એક પૈસો ના મળે,
પછી એની દવાઓ કરાવીએ, પછી એને ડાયાલિસિસ કરાવવું પડે. આવી પરિસ્થિતિમાં ગયો પછી એને સ્વામીજીને પ્રાર્થના કરી, અરે પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી, એમની કૃપાથી કિડની મળી ગઈ, પણ કિડની 6 મહિનામાં પાછી ફેલ થઈ ગઈ. હવે અને એ દીકરો જ્યારે પ્રભુ સ્વામીને મળવા લઈ આવ્યા ત્યારે નિષ્કામભાઈએ પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી, ગુરુહરિ આપ કૃપા કરજો કે કિડની માટે એપ્લાય કર્યું છે અને રૂપિયા છે નહીં ને ગરીબ છે દીકરો, કે આને કિડની મળે એવી કૃપા કરો. પેલો દીકરો કે નિષ્કામભાઈ મારે મન તો એક જ આનંદ છે, કિડની મળે કે ના મળે, મને પ્રભુ સ્વામીજીની ગોદ મળી છે. હવે આવા ટાઈમે માગે તો એ 24 વર્ષનું છોકરું પોતાનું લાઈફ માગે, એ કિડની માગે, પણ એ કહે છે કે મળવાનું મને મળી ગયું છે. પછી એનાથી એક આગળની વાત કરી, એ કહે છે હું તો ગુરુહરિ આપ બળ જ આપજો, કૃપા કરજો નિષ્કામભાઈ. અને ગુરુહરિને પ્રાર્થના કરે કે મને તો એક જ વિચાર આવે છે કે સ્વામિનારાયણ ભગવાને કીધું કે અમારા હરિભગતને એક વીછીની વેદના આવવાની હોય તો કરોડ વીછીની અમને આવો, પણ અમારા હરિભગતને ના આવો. તો પ્રભુ સ્વામી હું દિલથી માનું છું કે મને આ તકલીફ છે ને એના કરતાં કરોડ ગણી તકલીફ મારી તમે લઈને ફરો છો, એ સ્વામિનારાયણ ભગવાનનું વરદાન છે, એટલે હું તો તમારી અંદર મારા મન બુદ્ધિ રહે છે. એથી ઉપર એ દીકરાએ કીધું સ્વામી મારી સેવા લખો હરિપ્રબોધમ ધામ. ત્યારે પ્રભુ સ્વામી કે બેટા તારે તો ડાયાલિસિસ કરાવવું પડે, દર વખતે ડાયાલિસિસમાં 700-800 હજાર રૂપિયા ખર્ચો થાય, અઠવાડિયામાં 3 વાર કરે તો 3000 રૂપિયા થાય, તારી પાસે પૈસા નથી, તારી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરો તો બીજો 15 લાખ થશે, બધું કેટલું બધું ક્યાં છે તારી ઘરમાં એમ. ત્યારે એને પ્રભુ સ્વામીને વાત કરી કે પ્રભુ સ્વામી અત્યારે હું જે જીવું છું ને તમારા સંકલ્પે જીવું છું, અને ધામમાં જઈશ ને તોય તમારા ઈચ્છા હશે તો તમારા જ ધામમાં જવાનું છે, પણ મને જેટલો ટાઈમ રાખો ને, અને મારી અત્યારે હું કમાવું બી છું, તો મારી સેવા તમારા ચરણાવિંદમાં હરિપ્રબોધમમાં જશે, એનાથી બધું મોટું મારું સૌભાગ્ય કોઈ નથી. હવે આ સમયે આવા ભક્તો આવા ડેડિકેશનથી જીવવાનો સંકલ્પ કરે, એ ઇન્સ્પિરેશન કોણ હાલતું હશે? એને કોણ કથા કરવા ગયું હશે? કોણ એને સમજાવવા ગયું હશે? પણ એ પૂર્વાના મુક્તો છે અને મહારાજને મોટા પુરુષે ગોદમાં લીધા છે. આપણે પણ દિલથી માનવાનું છે કે મને અમરીશ થવા મળ્યું કે એટલે કોઈ મને કીધું થઈ ગયું નથી, એમ તેમ યોગમાં આવી ગયો થઈ ગયું એવું નથી. શ્રીમદ ભાગવદ્ ગીતામાં લખ્યું છે કે હું જેને પસંદ કરું છું ને એને જ મારું જ્ઞાન થાય છે. વેદની રૂચામાં પણ છે એમ ભગવાન સ્વામિનારાયણને હરિપ્રસાદ સ્વામી પ્રભુ સ્વામી નક્કી કરે ને એને જ અમરીશ થવાનું મળે છે. બાકી અમરીશ થવાનું બી નસીબ હોતું નથી. એટલે સ્વામીજીને વાત કરી છે. પરમ દિવસે જ એક દીકરાને 38 વર્ષનો છે દીકરો, અને એને કેન્સર અચાનક ડિટેક્ટ થયું, પેટમાં દુખતું હતું, સામાન્ય દવાથી થયું, અને પછી બધું પેટ સ્કેન ને આ અંતે બધું બહુ કરાવડાયું, સોનોગ્રાફી ને સીટી સ્કેન ને બધું જ કરાવડાયું. ડિટેક્ટ થયું કે 4થા લેવલમાં 4th લેવલ કેન્સર છે. હવે દીકરો તો નાનો જ છે, હજુ તો જસ્ટ એનું જીવન શરૂઆત થઈ છે, અને પ્રભુ સ્વામીજીને એને વિડીયો પર દર્શન કરીને આશીર્વાદ માટે વાત કરાવી. એટલે એમના વતીથી મેં પ્રાર્થના કરી પ્રભુ સ્વામી આવો છે દીકરો, એકદમ સક્રિય, અમરીશ, નિષ્ઠાવાન, હેલ્ધી, હાલતો ચાલતો રમતો, આપ કૃપા કરજો એમ. ત્યારે પેલા દીકરાએ કીધું કે પ્રભુ સ્વામી કે તમારી ઈચ્છા હોય ને એમ કરજો, મને રાખવું હોય તો રાખજો, અને ધામમાં લઈ જવો હોય તો ધામમાં લઈ જવો, પણ મને તાકાત ને બળ તમે આપજો. વાત રડતા રડતા કરે છે, કારણ કે માનસિક મન બુદ્ધિ તો પ્રેશર આપે જ ઇનસિક્યોરિટીનું, પણ એનો આત્મા કેટલો મજબૂત છે. પ્રભુ સાંઈને પ્રાર્થના કરે, પ્રભુ સાંઈ તમારે જેમ કરવું એમ કરજો, પણ મને ખૂબ શક્તિ આપજો ને જે કસોટી કરો ત્યારે. ત્યારે પ્રભુ સાંઈ એક જ વાક્ય બોલ્યા, ચિંતા નહીં કરતા, મહારાજ આપણને બહુ સેવા કરાવશે. એવું નહીં કીધું હા સારું થઈ જશે, સેવા ખૂબ કરાવશે. તો કહેવાનો મતલબ તો એક જ છે કે આ તો વાત થઈ શરીરની, આવી રીતે ધનની ને બધી ઘણી બધી વાત છે, પણ આપણે વધારે વાત તો નથી કરવી એમ. કે આપણા જીવનની અંદર બહુ બધા પ્રસંગ આવે, ભગવાનને મોટા પુરુષ તો સામર્થ્યનું બી દર્શન કરાવે ને અસામર્થ્યનું બી કરાવે. તો આપણે ભગવાનને મોટા પુરુષના આશરે છીએ, એટલે આપણા જીવનમાં તકલીફ થશે તો જઈશું ક્યાં? આપણો અનન્ય આશરો તો એ જ છે, અને એના આશીર્વાદથી જ સારું થાય. તો ધનની વાત કરીએ તો અમારે 2 દીકરાઓ છે. હમણાં અમે અમેરિકા ગયા હતા અનકોટમાં, તો એક તન્મય છે અને બીજો સર્જક છે. સર્જક કાંદીવલીનો છે, તન્મય સુરતનો છે. પણ બન્યું એવું છે કે અમેરિકામાં આ બધી ગવર્મેન્ટે બધા કાયદાને બધું બદલ્યું છે ત્યાંના, એટલે દીકરાઓને હવે જોબ નથી છેલ્લા 1 વર્ષથી, 1.5 વર્ષથી, 1.5 વર્ષથી, અને મહિને $800 થી $1000 મિનિમમ ખર્ચો થાય.
શેરિંગમાં રહે તો $1200 સુધીનો થાય છે બોસ્ટનમાં. હવે આ દીકરાઓ કેમથી સર્વાઈવ થાય? ગરીબ ઘરના છોકરાઓ હતા. પછી એ તન્મય હતો ને એના નાના ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને મળવા આવ્યા અને એને કહ્યું કે સ્વામી, આ દીકરો છે આપણો તન્મય, દીકરીનો દીકરો છે, એને નોકરી નથી, 60 દિવસના ખાલી ગ્રેસના છે અને 60 દિવસમાં જોબ ના મળે તો એને ઇન્ડિયા પાછા આવવું પડે. એમાંથી 32 દિવસ તો ગયા છે, નહીં સોરી 28 દિવસ તો ગયા, નહીં 32 દિવસ તો ગયા છે, હવે ખાલી 28 દિવસ બાકી છે. પ્રભુ સાંઈ કેમ? પછી એને ફોન પર વાત કરાવડાવી. તો ગુરુહરિ જે છે એ આશીર્વાદ આપવાનું મશીન નથી, પણ એના વચનનો તોલ કરીને જીવવા માટે આશીર્વાદ આપે છે. એટલે તરત જ પ્રભુ સ્વામી હળવું કરતાં કીધું કે સંતો અનકોટમાં આવી ગયા? તો કે ના, નથી આવ્યા. બસ સંતો અનકોટમાં હમણાં નેક્સ્ટ વીકેન્ડમાં આવવાના છે 3-4 દિવસ માટે. કે બસ અનકોટ સરસ કરી લો, સંતોની સેવા સરસ કરો, લાભ લો. અને જેવા સંતો બોસ્ટન છોડશે અને મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે બંનેને જોબ મહારાજ આપી દેશે. હજુ તો અમે બોસ્ટનનો સમયો પતાવીને બોસ્ટન છોડીને નીકળ્યા ત્યાં જ એક કંપનીમાંથી ઈમેલ આવી ગયો અને બંનેની જોબ કન્ફર્મ થઈ ગઈ અને બંને જણા આજે એટલાન્ટાની ધરતી પર, શાર્લોટની ધરતી પર બંને જણા જોબમાં એટલાન્ટામાં લાગી ગયા. એમ તો કહેવાનો મતલબ શું છે? તો આપણને સામર્થ્ય દેખાય. બીજો એક નાનકડો પ્રસંગ કે ગઈ સાલ સેવા લખતા હતા ગુરુહરિ, તો પગાર પૂછતા હતા કે તારો પગાર કેટલો? પેલો કે 13, એટલે કે 13 લાખ. તો એકવાર બોલ્યા કે 13. પ્રભુ સાંઈ કે 30? પેલો બીજી વખત બોલ્યો પ્રભુ સાંઈ 13. પ્રભુ સાંઈ કે 30? એ ત્રીજી વાર કીધું, ભાઈ હાથ દબાવ્યો કે રેમને ભાઈ ચૂપ રે, 60 બોલશે 60 થઈ જશે. પ્રભુ સાંઈને કીધું 13. પ્રભુ સાંઈ કે 30. બસ 3 વાર જ કીધું. સેવા લખીને બધું થયું. બીજા મહિનાનો પગારનો જે રેઝ મળ્યો ને, મોર દેન ડબલ, 100% વધી ગયો, સીધો 30 લાખનો પગાર. પણ ભગવાન અને મોટા પુરુષના માટે જીવવું એ વસ્તુ જુદી છે. પણ એક હરિભગતને આવા દેશકાળમાંથી પસાર કર્યા. એ 2 જ પ્રસંગની વાત કરી છે, વધારે નહીં. એ હરિભગતને ઓલ ધ વે 15-20 વર્ષ સુધી દેશકાળમાંથી પસાર કર્યા અને 2 દીકરીને 1 દીકરા હતા. એટલા બધા દેશકાળ, અંગત હરિભગત, નિષ્ઠાવાન હરિભક્ત, સ્વામીજીને એકદમ ક્લોઝ થયેલા, સ્વામીજીએ પોતાના શરીરમાં દિવ્યતાનો અનુભવ કરાવેલા. આ ઠાકોરજીના ચરણાવિંદમાં પણ એક નાના બાળક જેવું, રૂ જેવું પોચું શરીર હોય એવો અનુભવ કરાવેલો એ હરિભગત. એકદમ મારફાડને બધી રીતે, બુદ્ધિથી માંડીને બધું જ, અને જબરજસ્ત નિષ્ઠા. પણ દેશકાળ એટલા બધા હતા તો ભગવાન તો કેવા દેશકાળ મૂકે, પણ 3 દીકરા દીકરી સારું ભણ્યા. પણ પ્રભુ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી દેશકાળ ક્યારે હટશે? સ્વામી કે અનિલ, ચિંતા ના કરતો, તારા દીકરા વિરલને મહારાજ રૂપિયાથી નવડાવી દેશે. આજે એનો દીકરો અમેરિકામાં $2 મિલિયન ઘરમાં રહે છે. વેલ્સ ફાર્ગો કંપની જે છે બેંક, એની અંદર બહુ મોટી પોઝિશન છે. 250 દોડિયાથી માંડીને બધા એના હાથ નીચે કામ કરે છે. તો ભગવાનને મોટા પુરુષ એને દેશકાળમાંથી પસાર કર્યો અને સ્વામીજી ત્યારે જ કીધેલું તારા દીકરાને તો મહારાજ રૂપિયાથી નવડાવી દેશે. તો એ બધું આપવાનું લેવાનું ભગવાન સાથેનું છે. પણ આપણે એક વસ્તુ રાખવાની, આપે તોય તમે ભગવાન અને લઈ લો તોય તમે ભગવાન. મારી નિષ્ઠાને મારો નિશ્ચય કોઈ દિવસ ખસવો જોઈએ નહીં, અને મિશન ડબલમાં મારે નિમિત્ત થવું પડે. પણ ભગવાનને મોટા પુરુષ અટકાવતા કેમ હોય છે? તો ગોપાનંદ સ્વામી વખતે એક હરિભગત હતા, એ બહુ ગરીબ હતા. એનું નામ મંગળદાસ, એનું નામ મંગળીઓ, એટલે કશું જ ના મળે એને. એ ગોપાનંદ સાંઈ આગળ રડ્યો ને કર્યો. ગોપાનંદ સાંઈ કે ઓકે, બહુ દેશકાળ છે, કામ નથી મળતું, રૂપિયા નથી મળતા, ખાવાનું નથી મળતું. ગોપાનંદ સાંઈ કે સારું, આ મંદિરે ઝાડુ માર. તેને ઝાડુ મારવાની શરૂ કરી, કારણ કે હતું જ નહીં કશું એની પાસે. પછી ગોપાનંદ સાંઈ આશીર્વાદ આપે કે જા ગોઠવાઈ જશે. પછી તો એને કામ હાથમાં આવી ગયું, ધંધો સારો થઈ ગયો. તે એમ કરતાં કરતાં એ મંગળદાસ શેઠ થઈ ગયો, એટલા બધા પૈસા કમાવા માંડ્યો. પછી મંદિર જ્યારે આવો ત્યારે ગોપાનંદ સાંઈને મંગળીઓ કહીને બોલાવતા હતા. પણ પાછો જ્યારે આવ્યો ત્યારે મંગળદાસ શેઠ થઈને આવ્યો. એટલે આજુબાજુ 5-10 માણસો અને આ તેને બધું લઈને તે ગોપાનંદ સાંઈ આવ્યો, તરત કીધું આવ મંગળિયા. પેલાને એટલું બધું ખોટું લાગ્યું, બોલ્યો તો નહીં. પણ ગોપાનંદ જતાં એને ગોપાનંદ સ્વામીને કીધું, પેલા સેવકોને, કે સ્વામીને કહેજો બોલતા શીખે. મંગળદાસ થઈ ગયો તો એટલે. અને પછી તો મહારાજની દ્રષ્ટિ હટી ગઈ હશે, એ પાછા દેશકાળ લાગ્યા અને પાછો ભૂખે મરતો થયો.
ને પાછો રોડ પર આવ્યો ને પાછો ગોપાનંદ સ્વામી પાસે આવ્યો. ગોપાનંદ સ્વામી કે આવો મંગળદાસ શેઠ. એટલે પેલો તરત જ ગોપાનંદ સ્વામીના ચરણોમાં પડીને કીધું કે સ્વામી હું તમારો મંગળિયો જ છું. ત્યારે ગોપાનંદ સ્વામીજી કીધું મંગળિયામાંથી મંગળદાસ શેઠ બનાવવા સહેલા છે, પણ મંગળદાસ શેઠ થયા પછી માન ન વધવું એ સામાન્ય વસ્તુ નથી. એટલે આપણે ભગવાનને મોટા પુરુષના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે દેશકાળ બી તમારે આધીન છે ને અમે બી તમારે આધીન છે, તો અમારે ખરેખર તમારા દીકરા થઈને જીવવું છે. પણ ઘણા બધા પ્રસંગોની વાત પણ અત્યારે તો નથી કરતા. આપણે એક જ વાત કરવી છે કે પ્રબોધ સ્વામીજી એક જ સૂત્ર આપણને કહે છે કે ખરેખર અમરીશજી આપણે તો આપણા હૃદયમાંથી એક જ પ્રાર્થના થવી જોઈએ કે તુમ ખિલતે રહો હમ ખિલતે રહેંગે. તમારે જે કસોટી કરવી હોય એ કરો, તમારે અમને જે કક્ષાએ લઈ જવા લઈ જાઓ, પણ અમારે કેવળ તમારા બળે જીવવું છે, તમારી સામે રહીને લડવું છે, પણ તમારા બળે લડવું છે અને તમારા હૃદયમાં હાસ કરાવી છે. તો અમને એવા સાચા અમરીશ થવું છે. તો એ અંગેના બળ બુદ્ધિ અને શક્તિ આપણને ગુરુહરિ સૌને આપે, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની